હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, આજે આપણે બનાવીશું મિલેટ હાંડવો કે પછી ટિક્કી. મેં આજે એને ટિક્કીના ફોર્મમાં બનાવ્યો છે. અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ વેજીટેબલ્સ મળતા હોય છે, તો આપણે એનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી એવી વેજીટેબલથી ભરપૂર એવી ટિક્કીઝ બનાવશું. અહીં મેં તૈયાર મિલેટ હાંડવાનો લોટ લીધો છે. આપણે એમાં થોડી છીણેલી દૂધી અને છીણેલું ગાજરને એડ કરી લઈશું. આપણે એમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી, લીલા ધાણા, થોડી પાલક અને થોડા મેથીના પાન ઝીણા ઝીણા કટ કરી ધોઈ અને મેં એને નિતારીને પહેલેથી જ તૈયાર કરી રાખ્યા હતા. તે આપણે ઉમેરી અને બરાબર આપણે એને મિક્સ કરી લઈશું. મારાથી પહેલાં થોડી એમાં છાશ એડ થઈ ગઈ હતી લોટમાં. હું ફરીથી એમાં થોડી છાશ એડ કરી લઈશ. હવે આપણે એમાં થોડા મકાઈના દાણા, થોડું ચોપ કરેલું લસણ, થોડા લીલા આદુ મરચાં, થોડું સૂકું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ગોળ ઉમેરી અને આપણે એને એકદમ બરાબર મિક્સ કરી લઈશું, જેથી ગોળ બરાબર પીગળી જાય અને મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય. અને હવે આપણે એને એકાદ કલાક માટે કોઈ ગરમ જગ્યા ઉપર રાખી મૂકીશું. હવે આપણે એક તડકા પેન લેશું અને એમાં થોડું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ નાખીશું. રાઈ તતળી જાય એટલે એમાં આપણે થોડું જીરું એડ કરીશું. જીરાનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એમાં કઢી પત્તા અને મરચાંની જે ગોળ ગોળ રીંગ કાપી છે તે એડ કરી દઈશું. એમાં થોડા સિંગદાણા અને વઘારનું મરચું એડ કરી અને થોડું એને ક્રિસ્પી કરી લઈશું. આપણે એમાં થોડા સફેદ તલ અને હિંગ એડ કરીશું અને વઘારને થવા દઈશું. આપણે એ વઘારને જે પહેલેથી જ આપણે મિક્સર તૈયાર કરીને રાખ્યું હતું હાંડવાનું, તેમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં થોડો બેકિંગ સોડા અને થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તમે એમાં ઈનોનો પણ યુઝ કરી શકો. મેં અહીં આવું એક પેન લીધું છે, તમે તવી પર પણ કરી શકો. એમાં મેં થોડું તેલ એડ કરી અને એને બ્રશની મદદથી પ્રોપર તેલને મેં સ્પ્રેડ કરી લીધું છે. અને તેલ સેટ થઈ જાય એટલે મેં એના પર થોડા રાઈ અને સફેદ તલને સ્પ્રિંકલ કર્યા છે. હવે આપણે થોડું મિક્સર લઈ અને હાથની મદદથી પ્રોપર સ્પ્રેડ કરી લઈશું. આપણે એના પર થોડું લાલ મરચાંને સ્પ્રિંકલ કરી લઈશું, જેથી કલર ખૂબ જ સરસ આવે. અને હવે આપણે એને ઢાંકી અને ધીમા તાપે થવા દઈશું. થોડી વાર રહી અને આપણે ઢાંકણ ખોલી અને જે ટિક્કીસ છે તે આપણી ક્રિસ્પી થઈ છે કે નહીં તે આપણે જોઈ લઈએ. આપણે ટિક્કીને ધીરેથી પલટાવીશું અને બીજી બાજુ પણ એને ક્રિસ્પી થવા દઈશું. આવી રીતે આપણે બાકીની ટિક્કીઝને પણ પ્રિપેર કરી લઈશું. આપણી બધી જ ટિક્કીઓ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે એને ધાણાની ચટણી સાથે સર્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.